આમ જો જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં પણ ભૂતળાઓનું વર્ણન આવ્યું, અને ભગવાન ભોળિયાનાથના ઇતિહાસમાં તો દરેક જગ્યાએ ભૂતળાનું નામ છે ભોળાનાથની સાથે સાથે. તો એ હશે એ પાકું છે, પણ આજ નથી. એનું કારણ શું? તો આજે ગામડે ગામડે ભાગવત સપ્તાહો થાય છે, અને જે જગ્યાએ ભાગવત સપ્તાહ થાય તેની આજુબાજુના કેટલાય ગામડો સુધી આ ભાગવતના શ્લોકો સંભળાતા હોય, એટલે ભૂતના કાને એ ભાગવતનો શ્લોક સંભળાઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે આપણને ભૂત આજે જોવા નથી મળતું, એનું કારણ કદાચ એવું પણ હોય કે બધા જ ભૂતનો આ દુનિયામાંથી ઉદ્ધાર થઈ ગયો હોય, એટલે આપણને કોઈ દી જોવા મળતા નથી, એટલે એનો નાશ થઈ ગયો છે. અને આજે ભૂત નથી જ એવું પાકું થઈ